હોમ સાયન્સના વિદ્યાર્થીની બહેનો, આપણે અત્યારે પેપર નંબર 3 એનજીઓ મેનેજમેન્ટમાં એનજીઓ અને તેની નોંધણી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં જોઈ લીધું કે એનજીઓ તરીકે જ્યારે નોંધણી કરાવી હોય ત્યારે કાં તો એને ટ્રસ્ટ હેઠળ, કાં તો સોસાયટી હેઠળ અને કાં તો એને કંપની હેઠળ રજીસ્ટર કરાવી શકાય. એનજીઓ ચલાવનાર વ્યક્તિ જો પોતાના એનજીઓને ટ્રસ્ટ, સોસાયટી કે કંપની એવું કાયદેસર સ્વરૂપ આપે તો એને એના હેતુઓ નક્કી થઈ જાય. હેતુઓ સમુદાય માટે સિદ્ધ કરવા માટે એ કાર્ય કરતા થઈ જાય અને સૌથી અગત્યની બાબત કે એને ફંડ મેળવવા માટે સરળતા રહે છે. એનજીઓ કાયદેસર રીતે ચાલતી હોય તો જે લોકો ફંડ આપે છે એને પણ ખ્યાલ આવી જાય કે આપણે આપેલા નાણાંનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે. એનજીઓ એ સમાજમાં કાયદેસર મંજૂરી મળ્યા પછી વધારે સારી રીતે પોતાના કાર્યો, લોક ઉપયોગી કાર્યો કરી શકે. ટ્રસ્ટ તરીકે અને સોસાયટી તરીકે એને રજીસ્ટર કરાવવું હોય તો કેમ કરવું એ આપણે જોયું. આજે આપણે જોશું એનજીઓ નું કંપની લાયસન્સ તરીકેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે શું કરવું જોઈએ. કંપની બે પ્રકારે રજીસ્ટ્રેશન થઈ શકે. એક તો પબ્લિક કંપની અને બીજું પ્રાઇવેટ કંપની. પ્રાઇવેટ કંપનીમાં સભ્યોની સંખ્યા 50 સુધીની મર્યાદિત હોય છે. જ્યારે 50 કરતા વધુ સભ્યો થાય ત્યારે પબ્લિક કંપની તરીકે કાયદાકીય સ્વરૂપ આપી શકાય છે. કંપની એક્ટ હેઠળ સંગઠનની રચના કરવી હોય તો આર્ટ, વિજ્ઞાન, ધર્મ, દાન અને અન્ય ઉપયોગી હેતુને વેગ આપી શકાય. દરેક એનજીઓ નો હેતુ સમાજ કલ્યાણ અને સમાજ સેવાનો હોય છે અને તે પોતાની કંપની હેઠળ આવા બધા કાર્યો, સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરતા જ રહે છે. એનજીઓ પોતાને થતી આવકો, નફો અને અન્ય આવકનો ઉપયોગ પોતે નક્કી કરેલ હેતુઓને વેગ આપવા માટે, હેતુઓને એના સીમા સુધી પહોંચાડવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે વધુને વધુ જે તે સ્તરની એનજીઓના લોકોને લાભ આપવા માટે કરવાનો રહે છે. જે કોઈ નફો કે વ્યાજની આવક થાય તે સભ્ય વચ્ચે વેચવા ઉપર પ્રતિબંધ છે. કોઈ પણ સભ્ય ફંડમાંથી નીકળતી વ્યાજની આવક કે નફાની આવક છે એ અંદરો અંદર વેચી શકાય નહીં. કોઈ પણ આવક છે એનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરવાનો રહે છે. કંપનીનું આંતરિક બંધારણ પણ સોસાયટીના જેવું જ રહે છે. કંપની તરીકે નોંધણી કરાવવા માટે 4 સ્ટેપનો સમાવેશ થાય છે. એક તો કંપનીએ રજિસ્ટ્રાર પાસે પોતાના એનજીઓ નું નામ નક્કી કરાવી લેવું, નામકરણ કરાવી લેવું. પછી એ જ નામે કંપની પોતાના કાર્યો છે એ સમુદાયમાં કરી શકે. નામ નક્કી થયા પછી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન MOA એ કંપની માટેનું નોંધણી પત્રક હોય છે જેમાં કમિટીના સભ્યોના નામ, સરનામા અને હાલમાં એ શું પ્રવૃત્તિ કરે છે એની નોંધણી કરેલી હોય છે. દરેક સભ્યોના આવા નામ, સરનામા અને વ્યવસાય લખવાથી સમાજમાં એનો સ્થાન વિશે ખ્યાલ આવે છે. ત્યારબાદ આર્ટિકલ ઓફ એસોસિએશન AOA એ કંપની ચલાવવા માટેના નીતિ નિયમોની યાદીનું પત્રક છે. કોર્પોરેશન કંપની માટે કંપની રજિસ્ટ્રાર પાસે MOA અને AOA સાથે રજૂ કરવાના રહે છે. મોટે ભાગે કંપનીનું આંતરિક બંધારણ સોસાયટી જેવું જ હોય છે. દરેક સભ્યો દ્વારા મતદાનથી
ચૂંટાયેલા સભ્યોની કમિટી દ્વારા કંપનીનું સંચાલન થાય છે. સોસાયટીની જેમ જો કોઈ સંજોગોમાં કંપની વિખરાય કે બંધ થાય તો તેની બધી જ મિલકત કે નાણાં સભ્યોને વેચતા તેવા જ કાર્યો કે હેતુ સાથે સંકળાયેલ કંપનીને આપવામાં આવે છે. એટલે કે નફા નુકસાન કે કોઈ પણ પ્રકારના નાણાંનો વહીવટ એ સભ્યોએ અંદરો અંદર કરવાનો નથી. એ કંપનીમાં નોંધાયેલા દરેક સભ્યોએ સમાજ માટે જ એનો ઉપયોગ કરવાનો રહે છે. આપણે ત્રણેય પ્રકારના કાયદાકીય સ્વરૂપ અપાતા એનજીઓ વિશે જોયું. ટ્રસ્ટ તરીકે, સોસાયટી તરીકે અને કંપની તરીકે. આપણે ત્રણેયને એમાં શું શું તફાવત છે એના વિશે જરાક વિગતવાર જોઈ લઈએ, એટલે તમારા મગજમાં એનો ખ્યાલ વધારે સ્પષ્ટ થઈ જાય. જો કંપનીને કાયદાકીય રીતે સ્ટેટસ આપવું હોય તો ટ્રસ્ટ છે એનું નોંધણી સ્ટેટ ટ્રસ્ટ એક્ટ હેઠળ અથવા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ કરવામાં આવે છે. સોસાયટીને કાયદાકીય રીતે નોંધણી કરવા માટે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે કંપનીને કાયદાકીય કલમ આપવા માટે ઇન્ડિયન કંપની એક્ટનો ઉપયોગ થાય છે. નાણાકીય ન્યાયિક ક્ષેત્રે ટ્રસ્ટ માટે ડેપ્યુટી રજિસ્ટ્રાર અથવા ચેરિટી કમિશનર હોય છે. સોસાયટી માટે રજિસ્ટ્રાર ઓફ સોસાયટી હોય છે અને કંપની માટે રજિસ્ટર ઓફ કંપની હોય છે. ટ્રસ્ટ છે એ ફક્ત એક જ ટ્રસ્ટ તરીકે જ એની નોંધણી થઈ શકે છે અથવા તો રજિસ્ટ્રેશન થઈ શકે છે. સોસાયટી છે એ સોસાયટી તરીકે અને ટ્રસ્ટ તરીકે એમ બે રીતે એની નોંધણી કરી શકાય છે. જ્યારે કંપની ફક્ત કંપની તરીકે જ પોતાની નોંધણી કરી શકે છે. દસ્તાવેજની આપણે વાત કરીએ તો અગત્યના દસ્તાવેજમાં ટ્રસ્ટ માટે ટ્રસ્ટ ડીડ તૈયાર કરેલું હોય છે અને તેના ઉપર જ એનજીઓને ટ્રસ્ટ તરીકે માન્યતા મળે છે. સોસાયટી માટે એમઓએ અને એઓએ આ બે અગત્યના પત્રક છે જે પદ્ધતિસર તૈયાર કરવાના રહે છે અને એના ઉપર જ એનજીઓને સોસાયટીની માન્યતા મળે છે. કંપની માટે પણ એમઓએ એઓએ આ બે અગત્યના દસ્તાવેજ છે. સાથે કંપની માટે થોડાક રેગ્યુલેશનના અલગ દસ્તાવેજ છે જે એને રજૂ કરવાના રહે છે. આપણે એમઓએ અને એઓએ એ શું છે એ સોસાયટી અને કંપની બે માટે જ્યારે આપણે વાત કરતા હતા કે ચર્ચા કરતા હતા ત્યારે આપણે એને જોઈ લીધું છે. ત્યારબાદ સ્ટેમ્પ ડ્યુટી. જો એનજીઓ ટ્રસ્ટ તરીકે પોતાને નોંધણી કરાવતા હોય તો ટ્રસ્ટ ડીડ નોન જ્યુડિશનલ સ્ટેમ્પ પેપર જે દરેક રાજ્યે અલગ અલગ કિંમત ધરાવે છે એના એ લેવાનું રહે છે. એટલે દરેક રાજ્યએ પોતાની સ્ટેમ્પ ડ્યુટી ટ્રસ્ટ તરીકે નોંધાયેલા એનજીઓ માટે અલગ અલગ હોય છે. એમઓએ એટલે મેમોરેન્ડમ ઓફ સોસાયટી એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે સ્ટેમ્પ પેપરની જરૂર નથી. એવી જ રીતે સોસાયટી માટે પણ એમઓએ અને એઓએ માટે સ્ટેમ્પ ડ્યુટીની જરૂર રહેતી નથી. ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા 2 ટ્રસ્ટી અને એનાથી વધુ એનજીઓની વ્યક્તિઓની મર્યાદા પ્રમાણે હોય છે. એટલે 2 ટ્રસ્ટી તો ઓછામાં ઓછા જરૂરી છે, ઉપરની કોઈ મર્યાદા નથી. જ્યારે સોસાયટી માટે ગવર્નિંગ બોડી સોસાયટી માટે ઓછામાં ઓછા 7 અને મેનેજિંગ કમિટી મેમ્બર્સ ઉપર કોઈ મર્યાદા નથી. જ્યારે કંપની માટે ઓછામાં ઓછા 3 ટ્રસ્ટી અને એનાથી વધુ
સભ્યોને ધ્યાનમાં રાખીને રાખી શકે છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ જોઈએ તો ટ્રસ્ટી અથવા બોર્ડ ઓફ ટ્રસ્ટી તરીકે ઓળખાય છે. સોસાયટીમાં ગવર્નિંગ બોડી અથવા કાઉન્સેલિંગ કમિટી અથવા મેનેજિંગ કમિટી અથવા એક્ઝિક્યુટિવ કમિટી તરીકે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ઓળખાય છે. જ્યારે કંપનીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર અથવા મેનેજિંગ કમિટી તરીકે ઓળખાય છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવવા માટે ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટમાં નિમણૂક દ્વારા અથવા તો મતદાનથી, સોસાયટીમાં નિમણૂક અથવા જનરલ બોડીના સભ્યોની ચૂંટણીમાં મતદાનથી અને કંપનીમાં જનરલ બોડીના સભ્યોના ચૂંટણીની મતદાનથી તેમાં પ્રવેશ મેળવી શકે છે. આ આપણે ટૂંકમાં જોયું કે એનજીઓની નોંધણી પ્રક્રિયા જે 3 રીતે થાય છે, ટ્રસ્ટ, સોસાયટી અને કંપની તરીકે, તો એમાં શું તફાવત રહેલા હોય છે.